હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જાની દર્શન અને આજે જે આપણો લેક્ચર નંબર 3 છે તેમાં જે આપણે માહિતી મેળવવાની છે તે મુખ્યત્વે કોષના પ્રકારની આપણે માહિતી મેળવવાની છે. તો આપણે હેડિંગ બાંધીએ કે કોષોના પ્રકાર. કોષના પ્રકાર. તમે કહેશો મિત્રો કે કોષના આપણને કેટલા પ્રકાર આપણને જોવા મળે છે, કેટલી ટાઈપના કોષ આપણને જોવા મળે? તો સૌપ્રથમ પહેલા એકેરિયોટિક સેલ એટલે કે એકેરિયોટિક આપણે લખીએ એકેરિયોટિક સેલ આ નંબર 1. ત્યાર પછી બીજું કયું છે? પ્રોકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલ. ત્યાર પછી ત્રીજો આપણને કયું જોવા મળે છે મિત્રો? યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલ. ત્યારબાદ આપણને ચોથું કયું જોવા મળે છે? મેસોકેરિયોટિક સેલ. મેસોકેરિયોટિક સેલ. આ બધા વિશે આજે આપણે ખાલી માહિતી મેળવવાની છે, તે શું કાર્ય કરે છે, તેના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે, તેના વિશે આજે આપણે ખાલી માહિતી મેળવવાની છે. આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે તેમાં આપણે આદિકોષ કેન્દ્રકોષ એટલે શું અને આદિકોષ કેન્દ્રકોષની ફિગર, પ્રોકેરિયોટિક સેલ કોને કહેવાય તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આજે આપણે ખાલી આ બેઝિક આપણે જે ભણીએ છીએ કે કેટલી ટાઈપના સેલ જોવા મળે છે તેના વિશેની આપણે આજે ખાલી માહિતી મેળવીએ છીએ. બરોબર. તો સૌપ્રથમ આપણે જે પહેલી માહિતી મેળવવાની છે તે છે એકેરિયોટિક સેલ, પછી બીજી માહિતી મેળવવાની છે તે છે પ્રોકેરિયોટિક સેલ અને ત્રીજી માહિતી મેળવવાની છે તે છે યુકેરિયોટિક સેલ અને ચોથી જે છેલ્લી અને ચોથી જે માહિતી છે તે છે મેસોકેરિયોટિક સેલ. બરોબર. અત્યારે આપણે ખાલી બે માહિતી પહેલા મેળવી લઈએ કે એકેરિયોટિક સેલ એટલે શું થાય અને પ્રોકેરિયોટિક સેલ એટલે શું થાય. તો એકેરિયોટિક સેલમાં મુખ્યત્વે શું આવે છે મિત્રો? એકેરિયોટિક સેલમાં જો કોઈ કહેશે એકેરિયોટિક સેલ એટલે શું થાય? એકેરિયોટિક સેલ એટલે છે ને કે તેમાં કોષ કેન્દ્ર આવેલું ન હોય એટલે કે કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. શું જોવા મળે છે? કોષ કેન્દ્રનો અભાવ હોય છે. તો તેના એક્ઝામ્પલમાં શું આવે મિત્રો? મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું. લેક્ચર નંબર 1 માં મેં તમને અપવાદ રૂપ થોડાક નામ મેં તમને આપ્યા હતા. વાયરસ હતા, વિરોઇડ્સ હતા અને પ્રિયોન હતા. બરોબર. ડીએનએ, આરએનએ, પ્રોટીન, વાયરસ હતું. પછી શું આવે? વાયરસ પછી મેં તમને 3 અપવાદ કીધા હતા. આરએનએ શેનું હોય છે, પછી પ્રોટીનમાં શું બંધારણ આવે છે, એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. તો એકેરિયોટિક સેલ છે તેમાં કોષ કેન્દ્રનો આપણને અભાવ જોવા મળે છે. તો વાયરસ હોય ને મિત્રો, વાયરસ એમાં કોષ કેન્દ્ર આવેલા હોતા નથી. એટલે કે વાયરસમાં શું થાય? આ જે આપણા જે કન્ટ્રી છે તેના પર કોવિડ-19 ની અસર થાય છે તો એક પ્રકારનો વાયરસ જ છે જેમાં કોષ કેન્દ્ર આવેલા હોતા નથી. તે શ્વાસોશ્વાસથી ફેલાય છે. એકબીજાનો શ્વાસ એકબીજામાં આપણે જતો હોય છે, દાખલ થતો હોય છે, બાજુમાં બેઠા હોય અને એક જણે છીંક ખાધી હોય તો એનો જે બહારના જે બધા વાયરસ હોય ને મોઢામાંથી જે વાયરસ નીકળ્યા હોય એ જે બાજુમાં બેઠો હોય તેની બાજુમાં તે ચોંટી જવાના છે. તો ઈ જે થયું તો ઈ એક વાયરસ છે. કોવિડ-19 એક પ્રકારનો વાયરસ છે. બરોબર. ઈ મનુષ્ય દ્વારા ફેલાતો હોય છે. ઓકે. તો આ હતું એક એકેરિયોટિક સેલ એટલે કે તેમાં કોષ કેન્દ્રનો આપણને અભાવ જોવા મળે છે. ત્યારબાદ પ્રોકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલને આપણે ગુજરાતીમાં શું કહીએ? આદિકોષ કેન્દ્રકોષ એટલે આદિકોષ કેન્દ્રિકા. આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રાથમિક કક્ષાના કેવા? પ્રાથમિક કક્ષાના કોષ. અને તમે સેલ પણ કહી શકો. બરોબર. તો આમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે ઉદાહરણ જો લેવા હોય તો તેમાં કયા ઉદાહરણ આપણને જોવા મળે મિત્રો?
આમાં જો વાયરસ આવી ગયા એકેરિયોટિક સેલમાં, હવે શું રહ્યું? વાયરસ પછી શું જોવા મળે? બેક્ટેરિયા જોવા મળે. તો અહીં લખવાનું બેક્ટેરિયા. હવે એ બેક્ટેરિયા કેવા પ્રકારના હોય છે તેના વિશે તે બેક્ટેરિયા પહેલા આપણે નામ લખી નાખીએ. સાયનોબેક્ટેરિયા. કેવા? સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા. ત્યાર પછી એક બીજું હજી છે કોષ કેન્દ્રનો અભાવ. આદિ કોષ, કેન્દ્રીય કોષ અને પ્રાથમિક કક્ષાના કોષમાં એના એક્ઝામ્પલમાં બેક્ટેરિયા એટલે કે સાયનોબેક્ટેરિયા. હજી એક છે એમાં આપણે આવે છે નીલહરિત લીલ. બરોબર, કાંઈ લખીએ આપણે નીલહરિત લીલ. નીલહરિત લીલ એટલે શું થયું મિત્રો? બ્લુ ગ્રીન આલ્ગી. બરોબર ને? બ્લુ ગ્રીન આલ્ગી. તો આ જે થયું તે પ્રોકેરિયોટિક સેલ થયું. હવે પ્રોકેરિયોટિક સેલને આપણે સાયન્ટિફિક જો વ્યાખ્યા જોવી હોય તો વ્યાખ્યા કઈ થાય છે? જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. બરોબર, જો ટેક્સ્ટ બુકમાં આપેલી હોય તો ભી તમારે યાદ રાખવાની છે, અને જો ન આપેલી હોય ને તો તમારે ખાસ યાદ રાખવાની છે. મેં જે રીતે યાદ રાખેલા છે બધા કોષના પ્રકારની બધી વસ્તુ, ઈ જ વસ્તુ હું તમને બતાવું છું કે મેં આવી રીતે ટૂંકી રીતે કઈ રીતે યાદ રાખેલું છે તે હું તમને અત્યારે બતાવું છું. બરોબર, તો આજે આપણે ભણીએ છીએ કોષના પ્રકાર. આપણે આજે ખાલી માહિતી મેળવીએ છીએ તે ખાલી એનું આપણે ઇન્ટ્રોડક્શન લઈએ છીએ કે સેલ કેટલા પ્રકારના આપણને સેલ છે તે આપણને જોવા મળે છે. તો તેમાં સેલ નંબર 2 પ્રોકેરિયોટિક સેલ એટલે કે તેની માહિતી આપણે મેળવી તો તેમાં આદિ કોષ, કેન્દ્ર કોષ, એને આપણે પ્રાથમિક કક્ષાના કોષ કહીએ છીએ. એના ઉદાહરણ આપણે લીધા તો તેમાં શું જોયું આપણે? નીલહરિત લીલ જોઈ. એટલે કે નીલહરિત લીલ એટલે કે તેને શું કહેવામાં આવે છે? બ્લુ ગ્રીન આલ્ગી. પછી બેક્ટેરિયા જોયા હતા તેમાં સાયનોબેક્ટેરિયા આપણને જોવા મળ્યા. હવે આપણે જે માહિતી મેળવવાની છે મિત્રો તે છે પ્રોકેરિયોટિક સેલની વ્યાખ્યા જોવાની છે. બરોબર છે ને? ડેફિનેશન શું થાય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જો તે માહિતી મેળવતા પહેલા આપણને તે ખબર હોવી જોઈએ કે પ્રોકેરિયોટિક સેલ એટલે શું થાય. તો લખો મિત્રો, બધા નોટબુકમાં લખો કે જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ, જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ. શું? કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકાનો અભાવ હોય. કોષ કેન્દ્રિકાનો અભાવ હોય. શેનો અભાવ જોવા મળે છે? કોષ કેન્દ્રિકાનો અભાવ હોય અને વલયાકાર ડીએનએ. કેવું? અને વલયાકાર ડીએનએ. કેવું? તો કે વલયાકાર ડીએનએ જે માત્ર ડીએનએ નું જ બનેલું હોય, જે માત્ર ડીએનએ નું જ બનેલું હોય તો તેવા સેલને પ્રોકેરિયોટિક સેલ કહીએ છીએ. પ્રોકેરિયોટિક સેલ કહેવામાં આવે છે. બરોબર, આ તેની એક વ્યાખ્યા થઈ છે મિત્રો. તો આ વ્યાખ્યા છે તે આપણે યાદ રાખવી ખૂબ જ જરૂરી અને ખૂબ જ કમ્પલસરી છે. બરોબર છે? આ વ્યાખ્યા જો તમને યાદ હશે ને મિત્રો પ્રોકેરિયોટિક સેલની, તો તેના ઉપરથી તમે તેની બધી જ વિગતો છે તે તમે ફિલઅપ કરી શકશો. કેવી રીતે? તો કે પ્રોકેરિયોટિક સેલ છે ને તેમાં ખૂબ જ વધારે પ્રકારના આપણને એમસીક્યુ છે તે બધું આપણને પૂછાય છે. ત્યાર પછી જે આપણે જોવાનું છે ને તે છે આદિ કોષ, કેન્દ્ર કોષ એટલે શું થાય. તો હવે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો એમાં લખીએ કે તમે બધા હેડિંગ બાંધો, આદિ કોષ, કેન્દ્રીય કોષ એટલે શું? આદિ કોષ, કેન્દ્ર કોષ એટલે શું? બરોબર મિત્રો? જો
આદિકોષ કેન્દ્રકોષ એટલે શું થાય? આદિકોષ કેન્દ્રકોષ એટલે છે ને કે જેના કોષ કેન્દ્રમાં, જેના કોષમાં ડીએનએ એટલે કે તમે લખો કે જેના કોષ કેન્દ્રમાં ડીએનએ આવેલું હોય, જેનું કોષ કેન્દ્ર ડીએનએ નું બનેલું હોય, શેનું બનેલું હોય? ડીએનએ નું બનેલું હોય, બરોબર, અને તે વલયાકાર રચના, શું વલયાકાર રચના ધરાવતું હોય તો તેને આદિકોષ કેન્દ્રકોષ કહે છે, બરોબર. વલયાકાર ડીએનએ એટલે મિત્રો કેવું થાય? જો વલયાકાર ડીએનએ એટલે છે ને તે આવી રીતે આપણને જોવા મળે છે. આને આપણે નામ આપીએ ડીએનએ. તો કે કેવું? વલયાકાર. આપણે ઓલી પ્રોકેરિયોટિક સેલની જે વ્યાખ્યા જોઈ ને એમાં આ શબ્દ આવ્યો તો વલયાકાર ડીએનએ, બરોબર. તમને યાદ છે જે માત્ર વલયાકાર ડીએનએ નું બનેલું હોય તે સેન્ટેન્સ એમાં આવ્યું હતું. તો વલયાકાર ડીએનએ એટલે કે આ ડીએનએ થાય કે તેનો આકાર છે ને ગૂંચળામય હોય છે, બરોબર. ઓકે, તો ત્યાર પછી હજી એક આપણે માહિતી મેળવવાની છે, તે એક યુકેરિયોટિક સેલ છે. તો યુકેરિયોટિક સેલની માહિતી આપણે મેળવી લઈએ. તો લખો યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલમાં મિત્રો શું આવે? કોઈ કહેશે? જો યુકેરિયોટિક સેલ છે અને આપણે ગુજરાતીમાં સુકોષ કેન્દ્રકોષ કહીએ છીએ. શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રકોષ, બરોબર. તો સુકોષ કેન્દ્રકોષમાં મિત્રો શું આવે છે? તો કે જેનો કોષ કેન્દ્ર વિકસિત હોય. તો લખીએ આપણે કે જેનો કોષ કેન્દ્ર વિકસિત હોય, જેનો કોષ કેન્દ્ર વિકસિત હોય તેવા ઉચ્ચ કક્ષાના વનસ્પતિ, તેવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણી કોષ, વનસ્પતિ અને પ્રાણી કોષ હોય, પ્રાણી કોષ આવેલા હોય તેને યુકેરિયોટિક સેલ કહેવામાં આવે છે મિત્રો. ત્યાર પછી એક બીજું તમે બીજી લાઈન લખો કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનું આવરણ આવેલું હોય છે. તો એ વાત સાચી છે મિત્રો. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રનું આવરણ, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્રનું આવરણ એટલે કે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે, બરોબર. તો આ એક માહિતી છે તે પણ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ તેમાં હજી એક છે જે આપણે યાદ રાખવાનું છે. તો શું છે કે તેમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ ના બનેલા છે. તો આના ટૂંકમાં કેવી રીતે યાદ રાખીએ? કઈ કોષ કેન્દ્રિકા રંગસૂત્ર અને ડીએનએ. તો જો આ કેવી રીતે યાદ રાખીએ કે તેમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ ના બનેલા જોવા મળે છે. તો કઈ રીતે? જો આપણે એક આકૃતિથી સમજીએ, બરોબર મિત્રો. જોજો તમે અહીંયા એક આ મેં દોર્યું તે શું છે મિત્રો? જો હવે આનું આપણે થોડુંક નામ નિર્દેશ કરી નાખીએ. તો આજે મેં તમને સેલ દોર્યો છે ને એ આપણે આખું આના ઉપર આપણે યુકેરિયોટિક સેલ ઉપરથી જ આપણે સમજવાનું છે. આ બહારનું આવરણ છે તેને શું કહેવાય, આને શું કહેવાય અને
બરોબર, એ બે વસ્તુ આપણે સમજવાની છે. તો બહારનું જે આવરણ છે તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. આને કોષ કેન્દ્રિકા. શું? કોષ કેન્દ્રિકા. એટલે કે કોષ કેન્દ્રિકા છે તે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન નામનું જે દ્રવ્ય આવેલું હોય છે તેનું બનેલું છે. એટલે કે ડીએનએ પ્લસ હિસ્ટોન નામનું એક પ્રોટીન દ્રવ્ય આવેલું હોય છે તેનું તે બનેલું હોય છે. અને આ જે છે ને આ તેની માહિતી આપણે જે આગળનું જે સેલ વિશે ભણવાનું છે ને આદિ કોષ કેન્દ્ર કોષ તેના વિશે આપણે જે ભણવાનું છે તેમાં આની માહિતી આપણે થોડી ડીપમાં આપણે સમજીશું. બરોબર, પણ આપણે ખાલી નામ આપી દઈએ કે તેને કહેવામાં શું આવે છે. આ એક ડીએનએ છે, કુંતલાકાર ડીએનએ આપણને જોવા મળે છે. બરોબર, હવે ત્યારબાદ આપણે જે એક નવો જે છેલ્લો અને નવો ટોપિક જે ભણવાનો છે તેનું નામ છે મેસોકેરિયોટિક સેલ. બરોબર, ઓકે. જો આજે છે ને અહીંયા આપણે દોર્યું જોયું ડીએનએ વલયાકાર ડીએનએ જે છે તે આની અંદર આવેલું છે. ઓકે, હવે જે આપણે ભણવાનું છે મિત્રો તેનું નામ છે મેસોકેરિયોટિક સેલ. આ મેસોકેરિયોટિક સેલ એટલે શું થાય, તેમાં કયા કયા પ્રકારના દ્રવ્ય આવેલા હોય છે, તે કાર્ય શું કરે છે અને તે આપણે ભણવું શું કામ જરૂરી છે તેના વિશેની આપણને માહિતી છે ને તે થોડી ઘણી આપણને ખબર હોવી જોઈએ. તો આપણે હેડિંગ બાંધીએ મેસોકેરિયોટિક સેલ. મેસોકેરિયોટિક સેલ. જો મિત્રો મેસોકેરિયોટિક સેલ એટલે શું થાય કે જે મેસોકેરિયોટિક સેલ છે ને તે હિસ્ટોન અને પ્રોટીનનો તેમાં અભાવ જોવા મળે છે. અને શરૂઆત જ સેલની અહીંયાથી છે, બધું શરૂઆત છે ને અભાવથી થાય. તો આપણે લખવાનું હિસ્ટોન. શું જોયું આપણે? હિસ્ટોન પ્રોટીનનો અભાવ તેમાં જોવા મળે છે. હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય. હિસ્ટોન પ્રોટીન એટલે શું થાય કે તેમાં સુકોષ કેન્દ્રીય જેવું જ હોય છે કે જે આખું જે હોય ને તે સુકોષ કેન્દ્રીય કોષ જેવું હોય. શું હોય? સુકોષ કેન્દ્રીય કોષ જેવું જ હોય છે. એટલે આ તમને ખબર પડી સુકોષ કેન્દ્રીય કોષ જેવું શું કામ હોય મિત્રો? જો સુકોષ કેન્દ્રીય કોષ અને મેસોકેરિયોટિક સેલ એમાં છે ને હિસ્ટોન પ્રોટીનનો બેમાં અભાવ આપણને જોવા મળે છે. બરોબર, આ એક ખાલી નાની અમથીની આ નાની અમથું એક સેલ છે એના વિશેની એક ખાલી નાની અમથી માહિતી થઈ. બરોબર, નાની માહિતી છે. હવે આપણે આગળ શું જોવાનું છે મિત્રો? પ્રોકેરિયોટિક સેલ. બરોબર, તો આપણે હેડિંગ બાંધીએ પ્રોકેરિયોટિક સેલ. તો પ્રોકેરિયોટિક સેલમાં શું હોય મિત્રો? જો પ્રોકેરિયોટિક સેલ આપણે ગુજરાતીમાં છે ને આદિ કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. શું કહીએ છીએ? લખો ગુજરાતીમાં તમારે ટેક્સ્ટ બુકમાં ગુજરાતીમાં નામ પણ લખેલું છે આદિ કોષ કેન્દ્રીય કોષ. બરોબર, આદિ કોષ કેન્દ્રીય કોષમાં શું આવે મિત્રો? આપણે એના એક્ઝામ્પલ જો લઈએ તો એના એક્ઝામ્પલ આપણે લઈએ તો તેમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ. બરોબર, પ્રોકેરિયોટિક સેલ વિશે આપણે માહિતી મેળવવાની છે. પહેલા પણ આપણે પ્રોકેરિયોટિક સેલની જ માહિતી મેળવી, પણ હવે જે આપણે માહિતી મેળવવાની છે તે થોડીક વધારે માહિતી આપણે મેળવવાની છે. તો તેના એક્ઝામ્પલમાં મિત્રો શું આવે? બેક્ટેરિયા અને નીલહરિત લીલ. લખો ફટાફટ. બેક્ટેરિયા, નીલહરિત લીલ. બરાબર, બેક્ટેરિયામાં કયા કયા પ્રકારના બેક્ટેરિયા આવે છે આપણે આગળ માહિતી મેળવી. અને નીલહરિત લીલને આપણે ઇંગ્લિશમાં કયા નામ ઓળખીએ છીએ? ઓકે, બ્લુ ગ્રીન આલ્ગી. અને બેક્ટેરિયાને આપણે ઓળખીએ છીએ સાયનોબેક્ટેરિયા. બરોબર, તો ત્યારબાદ આપણે શું જોવાનું છે કે બેક્ટેરિયાના વિવિધ આકારો આપણે જોવાના છે. એ તમને ખબર છે કે બેક્ટેરિયાના વિવિધ આકાર સ્વરૂપે તે અલગ પડે છે. તો આપણે અહીં હેડિંગ બાંધીએ. આજનો છેલ્લો ટોપિક આપણો બેક્ટેરિયાના વિવિધ આકાર. હાલો હવે મિત્રો મને ઈ કહો કે બેક્ટેરિયાના વિવિધ કેટલા આકાર પડે
છે બરોબર. જો બેક્ટેરિયાના સૌપ્રથમ છે ને મુખ્યત્વે આપણે આકાર જોઈએ ને તો તેમાં ગોળ દંડ એટલે કે ગોળ આકાર પડે, પછી દંડ હોય, પછી ત્રીજું સર્પિલ આકારનું પણ જોવા મળે બેક્ટેરિયા. કેવું? સર્પિલ આકારનું. અને ચોથું કોમા આકારનું. આપણે નથી ગુજરાતીમાં આપણે સેન્ટેન્સ લખીએ પછી આપણે એને કોમા લખીએ, આમ કોમાને આમ સાઇન કરીએ, આમ તેવા આકારનું તે આપણને જોવા મળે છે બરોબર. તો ત્યારબાદ હવે ગોળ છે તો તેને આપણે બાયોલોજિકલ ટર્મમાં કઈ રીતે યાદ રાખીએ કે તો ગોળને આપણે ગોલાણુ કહીએ, દંડને દંડાણુ કહીએ, સર્પિલને સર્પાણુ કહીએ અને કોમાને વક્રાણુ કહીએ બરોબર. તો આની ફિગર આપણે જો જોવી હોય તો કઈ રીતે થાય? આ તો મેં જે રીતે યાદ રાખ્યું એ રીતે હું તમને સમજાવું છું. જો ગોળ એટલે કે આ ગોળ, દંડ, દંડ એટલે શું થાય? દંડાણુ એટલે નોર્મલી આવી રીતે, સર્પાણુ આ સર્પાણુ આકાર, આ વક્રાણુ એટલે આપણે ઓલું જે કોમા નથી કરતા કે આવી રીતે આ વક્રાણુ બરોબર. તો ગોળ જે છે ગોલાણુ, તો તેમાં આપણને શું જોવા મળે છે મિત્રો? ગોલાણુ છે ને આવી રીતે કંઈક આપણે ઝુમખામાં જોવા મળે. પછી દંડાણુ છે તે પણ આપણને આવી રીતે આમ જોવા મળે બરોબર. તો આને શું કહેવાય તે તમે મિત્રો મને 2 મિનિટ યાદ રાખીને કહો કે આ મેં શું કામ દોર્યું છે અને તેમાં કેવા પ્રકારના સેલ આવેલા હોય છે બરોબર. આ તમે મને સમજાવો. ચલો જો મિત્રો ગોલાણુ હોય ને ગોલાણુ બરોબર, તો શું છે? ગોલાણુ કોકસ તરીકે ઓળખવાય છે આને, ગોલાણુ કોકસ. અને આ જે છે ને દંડાણુ, તો તેને શું કહેવામાં આવે છે? દંડાણુને આપણે શું કહીએ છીએ મિત્રો? બેસિલસ. એક બેસિલસ પ્રકારનું આપણને જોવા મળે છે. કેવું? બેસિલસ. ગોલાણુ કોકસ અને દંડાણુ કોકસ બરોબર. તો તેને આપણે સમજવા માટે છે ને સૌપ્રથમ પહેલા ગોલાણુ કોકસમાં છે ને ઓલા તમને યાદ હોય તો પટ્ટી કૃમિ આવતા, ખબર છે? પટ્ટી સ્વરૂપે આપણે જોવા મળતા બધી વસ્તુ. તો પટ્ટી સ્વરૂપે હોય ને, પટ્ટી સ્વરૂપે જે વસ્તુ આપણને જોવા મળે ને કૃમિ XYZ જે બધી વસ્તુ છે તે આમાં તેનો સમાવેશ થાય છે ગોલાણુ કોકસમાં. અને બેસેલિયસ જે છે ને બેસેલિયસ તેનો આપણે શેમાં સમાવેશ કરીએ છીએ? તો કે સ્ટ્રિપ્ટોબેસિલિયસ. સ્ટ્રિપ્ટો એ એક એનું નામ છે, સ્ટ્રિપ્ટોબેસિલિયસ બરોબર. તો ગોલાણુ, દંડાણુ, સર્પાણુ, વક્રાણુ એ બધા વિશે આપણે માહિતી મેળવી. તો ગોલાણુને આપણે ગોલાણુ કોકસ એટલે કે પટ્ટી સ્વરૂપે આપણને જોવા મળે, તો આ તેની માહિતી થઈ કે પટ્ટી સ્વરૂપે જોવા મળે. પછી દંડાણુ એટલે કે બેસિલસ એટલે કે તેમાં શું આવે છે? સ્ટ્રિપ્ટોબેસિલસ, તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ સર્પિલ આકારનો એટલે કે સર્પાણુ જે સાપ જેવું આપણને જોવા મળે છે તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ કોમા એટલે કે વક્રાણુ, તેના વિશે આપણે થોડીક માહિતી મેળવી. તેનો આકાર છે તે કોમા ટાઈપ જોવા મળે છે. કોમા આપણે જે નોર્મલી આપણે નથી ગુજરાતી લેંગ્વેજ લખતા ત્યારે આપણે કોમા લખીએ છીએ, આવી રીતે આ જે સાઇન છે એ રીતે આપણે કરીએ છીએ આવી રીતે આમ બસ. તો તેનો એ આકાર છે બરોબર. તો આજે આપણે કેટલી મિત્રો માહિતી મેળવી, કેટલા સેલ વિશે આજે આપણે ભણ્યા? તો ખાલી નામ જ બોલીશ, ડીપમાં આવે નથી સમજવાનું. હવે આપણે આગળના લેક્ચરમાં છે ને તે આપણે થોડું ડીપમાં સમજવાનું છે, હું તમને હમણાં છેલ્લે કહું. તો સૌપ્રથમ આપણે જે પહેલો સેલ ભણ્યા તે સેલનું નામ છે એકેરિયોટિક સેલ, પછી પ્રોકેરિયોટિક સેલ, પછી યુકેરિયોટિક સેલ, પછી મેસોકેરિયોટિક સેલ અને છેલ્લે ભણ્યા પાછું પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીય કોષ આપણે પહેલા ભણ્યા હતા, એમાં આપણે બેક્ટેરિયાના વિવિધ આકાર આપણે નહોતા જોયા, પણ આની સાથે ઇન્ક્લુડ થયેલા છે. એટલા માટે આપણે જે અત્યારે જે છે તે પાછું આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ વિશે આપણે માહિતી મેળવી છે બરોબર મિત્રો. તો ટોટલ છે ને કેટલી ટાઈપના આપણને સેલ જોવા મળે? જો પહેલું એકેરિયોટિક સેલ, બીજું પ્રોકેરિયોટિક સેલ, ત્રીજું યુકેરિયોટિક સેલ અને ચોથું મેસોકેરિયોટિક સેલ. તો હવે જે આપણે આગળ જે ભણવાનું છે ને મિત્રો તે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ
તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, એટલે કે પ્રોકેરિયોટિક સેલ વિશે આપણે આગળના લેક્ચરમાં આપણે માહિતી મેળવવાની છે, બરોબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 3 નું થોડું ઘણું રિવીઝન કરશું, બરોબર. પહેલા બીજા લેક્ચરનું આપણે રિવીઝન બીજા લેક્ચરમાં પહેલા લેક્ચરનું રિવીઝન આપણે બીજા લેક્ચરમાં કર્યું હતું, બરોબર. તો આજે જે આપણો લેક્ચર નંબર 3 છે તેનું રિવીઝન આપણે લેક્ચર નંબર 4 માં થોડુંક ઉપર છેલ્લું કરી લેશું કે આપણે ક્યાં આપણે માહિતી તેની મેળવી છે, બરોબર. ઓકે મિત્રો, તો હવેનો આપણે જે ચોથો જે લેક્ચર છે તે આપણે શેના વિશે ભણવાનું છે? આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ વિશે આપણે જે હવે ભણવાનું છે, બરોબર મિત્રો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.